જિંદગીનો આજે મળેલો આ દિવસ છેલ્લો છે એમ માનીને એની પાછળ પડી ગયો. આ દિવસમાં આ સિવાય કંઈ કામ નથી. મેં નક્કી કર્યું છે કે મારે કંઈક નવું કરવું છે અને નવાની પાછળ જ દોડો. કેમ કે જ્યારે તમે નક્કી કરો છો કે તમે કશું નવું કરો છો, દુનિયાથી જરા હટકે, બધા જ રસ્તે ચાલે છે એ રસ્તે નહીં, તમે એવો રસ્તો બનાવો છો નવું કરીને કે લોકો એ રસ્તે ચાલવા માંડશે. યુ વિલ ક્રિએટ યોર ઓન હાઈવે, ધેન ધ પીપલ વિલ ફોલો ઇટ. બસ એ નવું શોધો, નવા રસ્તા ઉપર લાગી જાઓ અને એ ના મળે ત્યાં સુધી અટકો નહીં. તમારું ધ્યેય જ છે મને નવી દિશા, નવો વિચાર, નવી કાર્ય પદ્ધતિ લેવી છે. અને એ કરવા માટે તમારે 1000 બીજા કામ છોડી દેવા પડે તો છોડી દો, તમને કોઈ નુકસાન નથી. કેમ કે એ બધા 1000 રૂટીનના કાર્યો હશે જેની પર બધા ચાલશે. એનાથી કોઈ ખાસ પરિણામ નહીં આવે, ખાલી મેન્ટેન થવાશે. પણ એ બધું છોડીને જો તમે નવી દિશા પકડશો અને એની પાછળ એક મેડનેસ, એક પાગલપન ઊભું કરશો કે નવું નહીં મળે ત્યાં સુધી મને ચેન નથી. હા, એવું બનશે કદાચ કે જિંદગી છે ને બહુ વિચિત્ર છે. એ વારંવાર નિરાશ કરશે તમને. તમને એવું લાગ્યા કરશે આ છોડી દઉં, પણ મનની અંદર આ છોડી દેવાની પેટર્ન બનવા જ ના દો. મનની અંદર એક એવી પેટર્ન ઊભી કરો કે અરે વેઇટ એન્ડ વોચ. આજે જિંદગીએ નિરાશ કર્યો છે, જિંદગી કાલે મને સફળતા આપીને પાછો ખુશ કરી શકે છે. મારે ધીરજ રાખવાની છે. લેટ અસ વેઇટ એન્ડ વોચ. કમ ઓન, અગેન એન્ડ અગેન કન્સન્ટ્રેટ, કમ ઓન, ફોકસ. ફરીથી પાછું નિષ્ફળતાઓને હટાવીને પાછા નવા કામ, એના એ જ કામને નવી રીતે પાછા શરૂ કરી દો. અને આઈ પ્રોમિસ ટુ યુ ડેફિનેટલી કે તમે માત્ર નવી વસ્તુ જે સ્વીકારી છે, મને આ જ રસ્તો, મને આ જ વિચારને આગળ લઈ જવો છે, એની પર ફોકસ કરશો, સફળતા તમારી રાહ જોઈને જ ઊભી છે. પણ અહીં તમે ભૂલ ક્યાં કરશો? અહીં તમે ભૂલ કરશો કે હું સફળતાની રાહ જોઉં, ના જોતા. હું એવોર્ડની રાહ જોઉં, હું રિવોર્ડની રાહ જોઉં, હું સમાજના લોકોના એપ્રિસિએશનની રાહ જોઉં. એ ના કરતા. એ તો તમે ફરગેટ અબાઉટ રિઝલ્ટ. તમે પરિણામ આવવું હશે એ આવશે યાર. ગીતા કહે છે ને, તું કર્મ કર, ફળનું મેનેજમેન્ટ હું કરી દઈશ. છોડો નહીં યાર, એ મેનેજમેન્ટ એ કરી લેશે. તમારો પ્રયત્ન છે કે તમે બસ તમારું બેસ્ટ આપીને એનો પ્રયત્ન તમે કર્યા જ કરો. બસ આ તમારું કામ છે. આ સિવાય તમારું કોઈ કામ નથી. તમારો આટલો સુંદર વિચાર, આટલી સુંદર કાર્ય પદ્ધતિ અને આટલું બધું તમારું સખત મહેનત, ડેડિકેશન, તો બસ એની ઉપર જ ફોકસ કરો. રિઝલ્ટ અભી હાલ મને નથી જોઈતું, અને મારે રિઝલ્ટ કેવું ક્યારે નહીં, ત્યારે જ્યારે આપવું હોય ત્યારે આપશે. અને લોકો શું કહેશે? ફરગેટ. લોકો તો ક્યારેય કોઈને સારા નથી ગયા, અને પછી જ્યારે સારું થશે ને ત્યારે પાછા એના એ લોકો તમારી જોડે આવી જશે. એટલે એને ભૂલી જાઓ. એવોર્ડ નથી જોઈતો, રિવોર્ડ નથી જોઈતો. એની મેં બધું તમારી પાછળ સફળતા દોડશે. હું ખાતરીથી કહું છું, તમે નિર્ણય કરો કે મારે આ કામ કરવું છે, સાહેબ વર્લ્ડ, આ બ્રહ્માંડ આપોઆપ બદલાવા માંડશે ને તમને ખબર બી નહીં પડે કે તમારા કામથી બ્રહ્માંડ બદલાઈ ગયું. અને પ્રોમિસ, તમે એવું ડિટર્મિનન્ટ કરશો કે મારે આ બ્રહ્માંડ જે છે એમાં મને તક મળી છે, તો હું મારા કામ દ્વારા
હું બ્રહ્માંડમાં મારી કોઈક નિશાની મૂકતો જાઉં અને તમારા ગયા પછી વર્ષો સુધી તમારું કામ બોલશે. પણ એ કરવા માટે તમારે રોજ વિચારવું પડશે, આજે મારો છેલ્લો દિવસ છે, કદાચ કાલ મને નહીં મળે તો મારે કેવી રીતે કામ કરવું, એ નક્કી કરીને કરશો તો બ્રહ્માંડ તમને વર્ષો સુધી યાદ રાખશે.